ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5,000 કરોડ કરતા વધુની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે. તેના 70 થી 80% ગુનેગારો મુક્ત મને ફરી રહ્યા છે. આ અંતર્ગત તેમ કહીને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સરકારની નીતિની ઉપેક્ષા કરી હતી અને આ બાબત ચિંતાજનક છે. બોટાદનો લઠ્ઠાકાંડનો આરોપી ખુલ્લો ફરી રહ્યો છે અને પંજાબ પોલીસે ગુજરાતમાં રેડ પાડી જંગી જથ્થો પકડ્યો તે શું સૂચવે છે? આ અંતર્ગત તેઓએ તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. છેલ્લા 2 વર્ષની અંદર 32,590 કિલોનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું છે, જેમાં બજાર કિંમત અંદાજે 5,000 કરોડ ઉપરની થાય છે. જ્યારે પંજાબ પોલીસ ગુજરાતની અંદર આવી અને સમગ્ર એક આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ઝડપી લીધી, એના માલિકની ધરપકડ પણ કરવામાં આવી હતી. 100 જેટલા પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલા વ્યક્તિઓની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી, જેમાંથી આજે 70 થી 80% લોકો બહાર ખુલ્લા ફરી રહ્યા છે. 2 થી 3 વર્ષ પહેલા ગુજરાતની અંદર 20,000 કરોડ કરતા પણ વધારે ડ્રગ્સ અદાણી પોર્ટ ઉપર પકડાયું હતું. અને આજે પણ ગુજરાતની અંદર ખૂબ જ ચિંતાનો વિષય છે. પહેલા પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાતું હતું, અન્ય ત્રાસવાદી સંગઠનો દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ માધ્યમોમાંથી દરિયા કિનારે ડ્રગ્સ પકડવામાં આવતું હતું, ઠલવાતું હતું. પણ આજે ગુજરાતની અંદર ખુદ ગુજરાતની ધરતી ઉપર બિનકાયદેસર કેમિકલ ફેક્ટરીઓ બનાવી અને ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જે પંજાબ પોલીસે પર્દાફાશ કર્યો છે, જે ખૂબ જ ચિંતાજનક છે. સાથોસાથ ગુજરાતમાં યુવાનોને બરબાદ કરવા માટે થઈ મહાનગરો જે છે, અમદાવાદ, બરોડા, રાજકોટ, આવા મહાનગરોની અંદર નાઇટ પાર્ટીઓ કરી અને આપણા યુવાનોને બરબાદ કરવાનું આખું ષડયંત્ર યોજવા જઈ રહ્યું છે. સાથોસાથ ગુજરાતની અંદર એક પણ દિવસ એવો નહીં હોય જ્યાં ડુપ્લિકેટ સિરપ નહીં પકડાણી હોય, ગુટકાનો જથ્થો નહીં પકડાનો હોય, દારૂને પકડાનો હોય કે ડ્રગ્સનો પકડાનો હોય. એક પણ દિવસ ખાલી નથી જતો. આ ગુજરાતના યુવાનો માટે, ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય બનતો જાય છે. સાથોસાથ આવા વ્હાઇટ કોલરના લોકો કોણ છે કે જે આજે પણ ફરી રહ્યા છે? કેમ એની ઉપર ગુજકો જેવી કલમ દાખલ કરવામાં નથી આવતી? આજે પણ બોટાદનો લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ખુલ્લો ફરી રહ્યો છે, જેને 70 કરતા વધારે લોકોના જીવ લીધા. અનેક આવા વ્હાઇટ કોલરના લોકો જે છે એ ગુજરાતની અંદર ખુલ્લા ફરી રહ્યા છે અને પકડે છે માત્ર ને માત્ર નાની માછલીઓને. ત્યારે આજે પણ સરકાર દ્વારા કે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવામાં નથી આવી રહ્યો કે ભાઈ આવા જે વ્યસન ત્યજી દે, વ્યસન મુક્તિનું અભિયાન ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માટે કોઈ આજની તારીખમાં પ્રયાસ કરવામાં નથી આવ્યો. જો કદાચ આવો પ્રયાસ કરવામાં આવે, ધાર્મિક સંસ્થાઓને સાથે જોડવામાં આવે, શૈક્ષણિક સંસ્થાઓને સાથે જોડવામાં આવે અને જો ગુજરાતની અંદર આવો સરસ મજાનો પ્રયાસ કરવામાં આવે કે જેથી કરીને આપણા ગુજરાતનું યુવા ધન છે એ વ્યસન મુક્ત થાય, આવો ગુજરાત સરકારે હજી સુધી પ્રયત્ન કરવામાં નથી આવ્યો. અને મીડિયાના મારફત એ પણ હું એક લોકોને માહિતગાર કરવા માંગુ છું કે આપણા બાળકોને વ્યસન મુક્ત કરવા માટે થઈ આપણે પણ પ્રયત્ન કરવો પડશે, સાથોસાથ સરકારે પણ પ્રયત્ન કરવો પડશે અને દરેકે દરેક મારા સાથી ધારાસભ્યોએ પણ પ્રયત્ન કરવો પડશે. આજે મેં પણ એક નાનો એવો પ્રયાસ કર્યો છે. મારા બોટાદ વિસ્તારની અંદર જે ગામમાં 100 યુવાનો વ્યસન મૂકી દે, ગુટકા મૂકી દે, દારૂ મૂકી દે, પાન માવા મૂકી દે, એક ગામમાં 5 લાખ રૂપિયાની મેં વિકાસની મારી ગ્રાન્ટ જાહેર કરી છે. આવો પ્રયાસ જો દરેક ધારાસભ્ય, સાંસદ સભ્ય કે રાજ્ય સરકાર જો કરવામાં આવે તો ચોક્કસપણે ગુજરાતમાં ઓછું વ્યસન થઈ શકે એમ છે.